આજે હું આદુ લસણની પેસ્ટ બનાવી રહી છું મારા કિચનમાં, જેને બનાવી અને લાંબો સમય સ્ટોર કરી શકાય છે ફ્રિજમાં. તેમાં મેં 400 ગ્રામ છોલી અને લસણ લીધું છે સૂકું, અને 150 ગ્રામ આદું લીધું છે, જેને છોલી અને તેના નાના કટકા કરી લીધા છે. બને તો રેશા વગરનું આદું લેવું. આ બંનેને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી દીધું છે અને તેને પહેલાં તો આપણે અધકચરું વાટી લઈશું. લસણનું પ્રમાણ વધારે રાખવાનું, જેથી સ્વાદ સારો આવે. તમે કઈ રીતે બનાવો છો તે પણ મને કમેન્ટમાં લખીને મોકલશો. જો આ રીતે મેં પહેલાં થોડું અધકચરું વાટી લીધું છે. તેમાં 1 ચમચો 1 ટેબલ સ્પૂન વિનેગર એડ કર્યું છે અને 1 ટેબલ સ્પૂન શીંગ તેલ એડ કર્યું છે અને 1 ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે. આ બધું એડ થઈ ગયા પછી ફરી તેને સ્મૂથ પેસ્ટમાં વાટી લઈશું આપણે. તમે મારી વિડીયો જોવાનું પસંદ કરતા હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો, અને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો જરૂરથી કરી દેજો. હવે જો આ મિક્સરને આપણે સ્મૂથ પેસ્ટમાં વાટી અને તેને એક કાચની સરસ સાફ જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને ફ્રીજમાં સ્ટોર કરીશું. રોજ રસોઈમાં તમારે જોઈએ એમ ઉપયોગમાં લેવાનું છે. તો ફરી મળીશું આવી જ નવી ટિપ્સ સાથે. ત્યાં સુધી આવજો.